જામનગરમાં બે પૂર્વી વિપક્ષી નેતાઓ વચ્ચેની રંજીશ ચરમસીમાએ પહોંચી। અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચેની દુશ્મનાવટ વકરી। પૂર્વ નેતાઓ વચ્ચેની આંતરિક દુશ્મની છેક ફાયરિંગ સુધી પહોંચી ગઈ। અસલમના ભત્રીજા પર હુમલો કરી ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો। અલ્તાફ ખફી અને સાગરીતો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ થઈ છે। સિક્કા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો। ઇજાગ્રસ્ત ભત્રીજાને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। એક સમય બંને નેતાઓ કોંગ્રેસમાં સાથે રહીને લડ્યા હતા। ખભે ખભો મિલાવી ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા, પણ છેલ્લી 2 ટર્મથી બંને નેતાઓ વચ્ચે વિવાદ વધ્યો છે। અસલમને કોંગ્રેસમાંથી કાઢ્યા બાદ દુશ્મની સપાટી પર આવી। અસલમ ખિલજી આમ આદમી પાર્ટીમાં જોડાતા રંજીશ વધી। અલ્તાફ ખફી હાલ જીવલેણ હુમલાના કેસમાં જેલના હવાલે છે। જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાતા શહેરમાં ચકચાર મચી ગઈ। પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી। जामनगर में सिक्का पुलिस स्टेशन ने अटेम्प्ट टू मर्डर, राइटिंग और आर्म्स एक्ट के हेठल गुना दाखिल किया है। इसमें जामनगर द्वारका हाईवे पर कल रात को 11 बजे आरोपी पक्ष ने फरियादी पक्ष की गाड़ी पे फायरिंग की और उसके बाद उनकी गाड़ी के कांच वगैरह पाइप और डंडों से तोड़ दिए। तो इसमें 2 लोगों को चोट लगी है। अभी 2 लोग हॉस्पिटल में एडमिट है। इसमें कुल फरियाद में 9 आरोपियों के नाम खुले हैं और बाकी जैसे तपास में आएगा बाकी आरोपियों के नाम भी एड हो जाएगा। हमारे साथ जोड़ाई गया है संवाददाता नथु आहिर। नथु, जामनगરમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેની જે વિવાદ છે, જે દુશ્મનાવટ છે, છેક ફાયરિંગ સુધી પહોંચી ગઈ। શું વિગતો મળી છે આ ઘટનાને લઈને? જી બિલકુલ થી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના એક સમયના કોંગ્રેસના જ 2 કોર્પોરેટર અને ભૂતકાળના 2 વિપક્ષી નેતા વચ્ચેની જે રંજીશ છે તે રંજીશ હવે ધીરે ધીરે જે છે તે લોહિયાળ રૂપ ધારણ કરી રહી છે। કારણ કે જેમ જેમ રાજકીય ખટાશ વધતા બંને વચ્ચે જે છે તે રંજીશ સપાટી પર આવી હતી અને લગભગ 1.5 વર્ષ પૂર્વે જે કોંગ્રેસના કોર્પોરેટર એટલે કે અસલમ ખિલજી છે તેને હાંકી કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ જે રંજીશ છે તે વધુ ગહેરું રૂપ ધારણ કરી ચૂકી હતી અને તાજેતરમાં અસલમ પર જે છે જીવલેણ હુમલો થયો હતો તેમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફની ભૂમિકા સામે આવી હતી અને હાલ તેઓ આ જ પ્રકરણમાં જેલ હવાલે છે। આ હજી રંજીશ ચાલુ છે ત્યાં જે અસલમના ભત્રીજા છે તેના પર તેની ગાડી રોકી અને તેને માર મારી અને ફાયરિંગ કરવામાં આવ્યા છે। એટલે કે આ જે ખાઈ દુશ્મનાવટ છે તે વધુ ગહેરી બની છે। હાલ પોલીસે જે છે તે અલ્તાફ સહિતના જે શખ્સો છે તેની સામે હત્યા પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। પરંતુ હાલ જે છે તે મહાનગરપાલિકાનું ઇલેક્શન માથે છે ત્યારે આ રંજીશ વધુ લોહિયાળ ન બને તેવા પોલીસ પણ હાલ જે છે તે પ્રયાસ કરી રહી છે। પરંતુ જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ એક જૂથ બીજા જૂથ પર હુમલો કરી રહ્યું હોય તેમ સામે આવી રહ્યું છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।